હવે 33મો પ્રશ્ન છે કે પાશ્ચિત વ્યુત્ક્રમણ એટલે શું? એટલે એ પાશ્ચિત વ્યુત્ક્રમણ એટલે એ તમે અરીસામાં તમને જે તમારું પ્રતિબિંબ દેખાય છે એને પાશ્ચિત વ્યુત્ક્રમણ કહેવાય. એટલે જો તમને ફરીથી ચિત્ર દોરીને બતાવું કે આ અરીસાની સામે તમે ઊભા હો તો તમારું જે અહીંયા પ્રતિબિંબ પડે છે એ તમે આ બાજુ જોતા હો તો એ તમને આ બાજુ જોતું દેખાશે, બરોબર ને? અને તમારો ડાબો હાથ છે એ તમારો જમણો હાથ હોય એવું લાગશે, અને જમણો હાથ છે એ ડાબો હાથ લાગશે. તમને ખબર હોય ઘણી વખત તમે જોજો આમ વાળ ઓળતા હો કે પેલું કઈ કરતા હો, તમે પેલી સાડી પહેરી હોય તો બંગાળી સાડી પહેરી એવું લાગે, કારણ ગુજરાતી પહેરી હોય તો હે યા એટલે કહું ને એનો પેલો આપણે પાણીની અંદર જે પેલું લખેલું ઊંધું બતાવતું હતું એ હતું ને, એ પ્રતિબિંબ પડવાની જે ક્રિયા છે એનું નામ પાશ્ચિત વ્યુત્ક્રમણ છે. પાશ્ચિત એટલે ઉલટું, અરે વ્યુત્ક્રમણ એટલે ઉલટું. એટલે આ ઉલટું પણ કેવી રીતે? ઊંધે માથે નહીં. ધારો કે આમ ચિત્ર હોય તો એનું પ્રતિબિંબ આવી રીતે ઊંધું પડે એમ નહીં, પણ ડાબેથી જમણી બાજુ બદલી ગયું. એટલે પશ્ચિમ એટલે પશ્ચિમ, પૂર્વ પશ્ચિમ ઉલટા સુલટા થઈ ગયા. એટલા માટે એને પાશ્ચિત વ્યુત્ક્રમણ, વ્યુત્ક્રમણ એટલે ઉલટું, એટલે પાશ્ચિત એટલે પૂર્વ પશ્ચિમ બદલાઈ ગયા હોય એવું. આ સમજાઈ ગયું હવે? એટલે આ ખાસ એનો નામ છે. એટલે જો કે કોઈ ગુજરાતી સારું નામ નથી, એટલે લિટરલ ઇન્વર્ટેડ જે ઇંગ્લિશ શબ્દ છે એના ઉપરથી પાડ્યું છે, પણ તમારે ગોખી નાખવું પડશે. પાશ્ચિત એટલે પૂર્વ પશ્ચિમ, વૃત્ત એટલે ઉલટા સુલટું, વ્યુત્ક્રમણ એટલે એનો ક્રમાંક બદલાઈ ગયો, જેનો ઉલટો સુલટો ક્રમાંક થઈ ગયો પણ પૂર્વ પશ્ચિમ પ્રમાણે થઈ ગયો, એટલે એટલા મને વ્યુત્ક્રમણ.